નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. સ્થાનિક ચૂંટણીમાં 2 કલાકમાં 5.2% મતદાન થયું. સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ ચાલી રહ્યું છે. 38 લાખથી વધુ મતદારો નક્કી કરશે ઉમેદવારોના ભાવિ. 5084 ઉમેદવારોના રાજકીય ભાવિ નક્કી થશે. પાલિકા પંચાયતનું શાંતિપૂર્ણ માહોલમાં વોટિંગ ચાલી રહ્યું છે. પ્રથમ 2 કલાકમાં સરેરાશ 5.2% જેટલું મતદાન. જૂનાગઢ મનપામાં 3.6% જેટલું મતદાન. 68 નગરપાલિકામાં 4.7% જેટલું મતદાન. તો 3 તાલુકા પંચાયતમાં 5% જેટલું મતદાન થયું છે. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવામાં આવી છે. 2178 બેઠક પર 5084 ઉમેદવાર મેદાનમાં છે. 18મી ફેબ્રુઆરીએ પરિણામ આવશે. કુલ 213 બેઠક પર બિનહરીફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 68 નગરપાલિકાની 1916 બેઠક પર ચૂંટણી. 68 નગરપાલિકાની 190 બેઠક પર બિનહરીફ જાહેર કરાઈ છે. જ્યારે 68 નગરપાલિકાની 1726 બેઠક પર 4475 ઉમેદવાર મેદાને છે. એએમસી એસએમસી ભાવનગરમાં 1 બેઠક પર પેટા ચૂંટણી. નગરપાલિકાની 21 બેઠક પર પેટા ચૂંટણી. જિલ્લા પંચાયતની 9 બેઠક પર પેટા ચૂંટણી. ગાંધીનગર, કઠલાલ, કપડવંજમાં તાલુકા પંચાયતની ચૂંટણીનું આયોજન. તો આણંદ, નવસારી, ભાવનગર, સુરેન્દ્રનગર, ખેડા અને બોટાદથી આ તસવીરો સામે આવી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વહેલી સવારથી જ અધિકારીઓ કર્મચારીઓ પહોંચી ચૂક્યા હતા. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટેની તૈયારીઓ કરી અને 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કેટલાક એવા વિસ્તાર છે જ્યાં મતદારો ધીમે ધીમે આવી રહ્યા છે. બની શકે કે 10 વાગ્યાની આસપાસ આ મતદાનની ટકાવારીમાં ઓર વધારો થાય. 2178 બેઠક પર 5084 ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. મહીસાગરની લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન મથકમાં બોલાચાલી થઈ. ભાજપ અને કોંગ્રેસના એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હોવાના સમાચાર. વોર્ડ નંબર 4માં એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ. બોલાચાલીને લઈ ચૂંટણી સુપરવિઝન અધિકારી કર્મચારી બૂથ પર પહોંચ્યા. પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલીસ દ્વારા મામલો શાંત પાડવામાં આવ્યો. પુનઃ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા મિતેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મિતેશ, શું બન્યું હતું? ભાજપ કોંગ્રેસના એજન્ટો વચ્ચે આખરે બોલાચાલી કેમ થઈ? જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો આજે મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણીના મતદાન પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારથી જે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમાં શાંતિપૂર્ણ માહોલમાં હાથ ધરવામાં આવી હતી. પરંતુ 7 વાગ્યા બાદ જે 4 નંબર વોર્ડ છે ત્યાં આગળ એજન્ટો અને ઉમેદવારોના એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે વોર્ડ નંબર 4માં બોલાચાલી થઈ હતી. બાદમાં 1 કલાક બાદ અત્યારે વોર્ડ નંબર 3 કહી શકાય કે બ્રાન્ચ શાળા નંબર 5 લુણાવાડા ખાતે આવેલું છે તેની અંદર એજન્ટો અને જે ઉમેદવારો અંદર જતા હોય છે તેને લઈને બોલાચાલી થઈ હતી. તેને લઈને જે અધિકારી છે, ઝોનલ અધિકારી છે, તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસ અને અધિકારી દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો છે. આભાર મિતેશ જાણકારી આપવા માટે. તો મહીસાગરમાં લુણાવાડા પાલિકાની ચૂંટણીમાં શાબ્દિક ટપાટપીનો માહોલ જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસના એજન્ટો સામે આવ્યા. જોકે પોલીસે આ મામલો શાંત પાડ્યો હોવાના સમાચાર છે. વોર્ડ નંબર 3ના શાળા નંબર 5માં બૂથમાં બોલાચાલી થઈ હોવાના સમાચાર. ઉમેદવાર અને એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને સામે આવ્યા હતા. મહીસાગરના લુણાવાડાના વોર્ડ નંબર 3ના બ્રાન્ચ શાળા નંબર 5ના મતદાન મથક પર બોલાચાલી થઈ હતી. ઉમેદવારો અને એજન્ટો વચ્ચે બોલાચાલી થઈ. ઝોનલ અધિકારી બૂથ પર પહોંચ્યા. બૂથમાં ઉમેદવારો વારંવાર જવાને લઈને બોલાચાલી થઈ હતી. ઉમેદવારોને વારંવાર મતદાન મથક જવા ન દેવાને લઈ ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ. બુરખો પહેરીને આવતા મતદારોની ઓળખ કરવાની પણ માંગ કરાઈ. આઈડી અને ફેસ ઓળખ કરાવવા ઝોનલ અધિકારીએ કહેવામાં આવ્યું. પોલીસ અને અધિકારીએ મામલો શાંત પાડ્યો હતો.